ચાલો, આ છે ધોરણ બાલવાટિકાના બાળકો. બાલવાટિકાના બાળકો કેમ છો? મજામાં? હા, સરસ મજાની આપણે આજે પ્રવૃત્તિ કરવાની છે. પ્રવૃત્તિ કરવા માટે તમે બધા તૈયાર? હા. આપણી પ્રવૃત્તિનું નામ શું છે ખબર છે? ફૂંક વડે ચિત્ર બનાવો. બધા તો બધા બાળકોને છે ને એમ થતું હતું ફૂંક વડે કેમ ચિત્ર બનાવવું, ફૂંક મારીને ચિત્ર કેમ બનાવવું. તો આજે આપણે ફૂંક વડે ચિત્ર બનાવવાના છીએ. તો આપણે અહીંયા કલર લીધો છે કંકુ, સ્ટ્રો લીધી છે, અને આપણી જે બાલવાટિકાની ચોપડી છે ને એનું આપણે પેજ ખુલ્લું મૂક્યું. હવે તમને બધાને પણ હાથમાં એક એક સ્ટ્રો આપી દીધી છે અને તમારું પેજ ખુલ્લું છે. આ તમારું પેજ ખુલ્લું છે, તમને એક સ્ટ્રો આપી છે. હવે તમને બધાને તમારી ચોપડીની અંદર કલરનું ટીપું પાડશું, પછી તમારે ફૂંક વડે ચિત્ર બનાવવાનું છે. અહીંયા આપણે આરુષીબેન પહેલાં મેં એને અહીંયા પ્રવૃત્તિ કરીને બતાવી. આવી રીતે પ્રવૃત્તિ કરીને બતાવી ફૂંક મારીને, તો એને ખ્યાલ આવી ગયો કે આવું ચિત્ર બને છે. હવે આરુષીબેન પોતાની હાથે પ્રવૃત્તિ કરશે. લ્યો બેન સ્ટ્રો. ફૂંક મારવાની જોરથી. હા, સરસ, વેરી ગુડ, વેરી ગુડ, સરસ સરસ. ચાલો, ખ્યાલ આવ્યો બધાને? સરસ. હવે એક નવા જુદીને અહીંયા આવશે. બેસ જા, ખોળામાં ચોપડી રાખજો તો તારે તો તું છે ને સરખી ફૂંક મારી શકીશ. હાલો, ટીપા ઉપર ફૂંક મારવાની જોરથી. અરે વાહ, જોરથી ફૂંક મારવાની છે, નીચે રાખવાની ભૂંગળી. જો સરસ સ્પ્રેડ થશે કલર. સરસ, વેરી ગુડ. ચાલો જા, ચાલો હવે રાજવીર આવશે. વારો આવશે, બધાનો વારો આવશે. ખોળામાં ચોપડી લઈ લે, ખોળામાં ચોપડી લઈ લે. ચાલો ફૂંક મારો, ફૂંક મારો. સરસ, વેરી ગુડ. કાવ્ય આવી જાય અહીંયા. હાલો ફૂંક મારો. ફૂંક મારવાની જોરથી. બાજુમાં પ્રભા અહીંયા આવી જા. ચાલો ફૂંક મારો. સરસ, વેરી ગુડ. આઈ ફૂંક માર. મોટા ટીપા માથે ફૂંક મારવાની એટલે કલર સ્પ્રેડ થશે. ચાલો દિવ્યાંશ, સરસ બનાવ્યું. આવી જા. ચાલો ફૂંક મારો. ચાલો જગ્યાએ બાકી રહી. કર. ટીચર મને બી